ભાવનગરના ભીલવાડા સર્કલથી વાલકેટ ગેટ માર્ગે ભારે વાહનોનો આતંક, સ્થાનિકોમાં રોષ। ભાવનગર શહેરના ભીલવાડા સર્કલથી વાલકેટ ગેટ તરફ જતા માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે। આજરોજ કોઠીના ઝાડ પાસે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ટ્રકની અડફેટે આવતા એક બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માત બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે આ માર્ગ પર ભારે વાહનોની અવરજવરથી રોજિંદા અકસ્માતોની ભીતિ રહે છે। અનેક વખત પ્રશાસનને રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિકોનું કહેવું છે કે ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ હોવા છતાં ડીઝલ બચાવવાના નામે ટ્રક ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે, જેના કારણે રહેવાસીઓ તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઘટના બાદ સ્થાનિકોની નારાજગી વધુ ઘેરાઈ છે અને એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે કે શું પ્રશાસન આ દુર્ઘટનાની જવાબદારી લેશે ખરા? સ્થાનિક રહેવાસીઓની એકમાત્ર માંગ છે કે આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં વધુ જાનહાનિ અટકાવી શકાય। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર। कैसे भाई हमारे नाना नाना बच्चा से नया खटेरा साव बंद कराई दियो, नया आ वालों करो, हमने आटली सहायता તમને આપો, અમારી બસ આટલી તમારી મહેરબાની સરકારને। આવ નાના નાના બચ્ચા મદ્રાસા, સ્કૂલ, ટ્યુશન બધી જગ્યાએ જાય છે। તમારે મહિના એક્સિડન્ટ થાય છે, આનો તમને બમ્પર નખાઈ દો, તમને વિરાજ આપો બસ। અને એ સાવ ખટેરા બંધ કરી દો બસ, એટલે આ કરીને અમને વિરાજ આપો, અમને સાવ દો બસ।